આપણા જમાઈ રાજ આટલા બદલાઈ જશે એ તો મેં સપનામાં પણ વિચાર્યું નહોતું. પુરુષોમાં બદલાવનો ગુણ તો સારો ગુણ હોય. એ કઠોર હોય પણ દિલવાળા હોય. એટલે તમે કહેવા શું માંગો છો? આપણી ગીતા જીત પર અડી છે એમ? તો બીજું શું ત્યારે? જમાઈરાજ એનો પ્રેમ મેળવવા માટેની પાછળ પાછળ જઈ રહ્યા છે, તો એને પણ ધ્યાન આપવું જોઈએ ને. એ એટલું સરળ કામ નથી, સમજ્યા તમે? સ્વીકાર કરવા માટે મન પણ માનવું જોઈએ ને. એટલે કોઈને એક બાજુથી પ્રેમ થઈ જાય તો બીજી બાજુ પણ પ્રેમ થવો જરૂરી છે ને. થવો જરૂરી છે સુશીલા. ગીતાનું મન જમાઈરાજના મન સાથે હંમેશા માટે એક થવું જ જોઈએ. ત્યારે જ જઈને મારું મન ખુશ થશે. એ સુકન્યા, શું વાત છે? કેક લઈ છે? વિજય, આજે મારો બર્થડે છે. હવે જુઓ તમે વિજયના નાટકનો પર્દાફાશ કેવી રીતે થાય છે. અમારે જ ખાવાની છે. હેપી બર્થડે સુકન્યા. વિજય, તું પણ લઈ લે. એની વાતો તો એને જ યાદ નથી યાર. એટલા માટે કેમ કે એ મારી સામે નાટક કરી રહ્યો છે. ઉપવાસ કરવાથી હું પીગળી જઈશ એવું સમજે છે. હવે જોજો, કેક લેશે ને એટલે ઉપવાસને પણ ભૂલી જશે. લઈ લે વિજય. ના સુકન્યા. અરે, કેક નથી ખાવી તારે? એવી રીતે ના ના પાડી દેવાય. એક નાનો પીસ તો લઈ લે. ના સુકન્યા, આજે તો મારો ઉપવાસ છે. મારાથી નહીં ખાવ. શું વાત છે? પણ અચાનક ઉપવાસ કેમ? મારી પત્ની માટે મેં ઉપવાસ રાખ્યો છે. ગીતા સાથે મારા પરિવારે ખરાબ વર્તન કર્યું છે, એટલે હું ઉપવાસ રાખીને મારી જાતને સજા આપી રહ્યો છું સુકન્યા. અરે, પણ તું આ શું કરી રહ્યો છે વિજય? તારા પરિવારે ગીતાને દુખી કરી છે, તો તું તારી જાતને કેમ સજા આપી રહ્યો છે? એટલા માટે કે ગીતા જે દુઃખ સહન કરી રહી છે એનું કારણ હું છું. જો સજાનો કોઈ સાચો હકદાર છે તો એ હું છું, ગીતા નહીં. મારા ઉપવાસ કરવાથી એનું દુઃખ જરાય ઓછું નથી થવાનું એ વાત હું જાણું છું. પણ હું ઉપવાસ કરીશ, સહન કરીશ તો મારી મમ્મા અને મારા મામા ગીતાને દુઃખી કરવાનું કદાચ છોડી દેશે. એટલા માટે ઉપવાસ કરું. અમે બધાએ કેન્ટીનમાં નાસ્તો કર્યો, પણ વિજયે અમે ફોર્સ કર્યો છતાં કંઈ જ ખાધું નહીં. ખાવાનું તો છોડ, એક ઘૂંટડો પાણી નથી પીધું ભાઈએ.
હા, એને બહુ થાક લાગ્યો હતો એટલે જ અમે અહીંયા બેઠા છીએ. સોરી સુકન્યા, કેક ના ખાધી એટલે તું ઉદાસ ના થતી. ગીતા માટે જે ઉપવાસ કરી રહ્યો છું એ તૂટવો ના જોઈએ. હેપી બર્થડે. હું જાઉં છું.